નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર પ્રેક્ટિકલ સિરીઝ અને એની અંદર પણ હવે આપણે વાત કરવાની છે ઓપ્ટિકલ પ્રેક્ટિકલ, જેની અંદર પ્રેક્ટિકલ નંબર 7. સૌથી પહેલા તો જો ઓપ્ટિકલ પ્રેક્ટિકલ છે ને, એ ક્યારેક તમને બહુ એટલે બહુ જ કન્ફ્યુઝ કરી દે કે આ પ્રેક્ટિકલમાં કરવાનું છે હું, આ કઈ રીતે કરવાનો છે. એલા ભાઈ, આ ઓપ્ટિકલ બેન્ચ છે, એની બદલે બીજું કંઈક આપ્યું હોત તો. દ્રષ્ટિ સ્થાનભેદ શું છે, બરોબર છે? આ બધી જ વસ્તુને જો તમારે જાણવી હોય ને, આ લેક્ચર તમારા માટે છે. આખો વિડીયો તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી કટ ટુ કટ, ભલે તમારે 2x ઉપર જોવો પડે તો જોજો, પણ તમને મજા આવી જવાની છે. ક્લિયર છે? ચાલો તો શરૂ કરીએ આજે સૌથી પહેલા પ્રેક્ટિકલ નંબર 7, અને એમાં જોવાનું છે કે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં યુ નો જુદા જુદા મૂલ્ય માટે વી ના મૂલ્યો શોધવા અને કેન્દ્ર લંબાઈ શોધવી. કેન્દ્ર લંબાઈ કોની? તો કે અંતર્ગોળ અરીસાની. હવે મેઇન વસ્તુ એ છે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય? જો અંતર્ગોળ અરીસો છે ને, એ તમે એક પ્રકારે ઓલી ચમચી હોય ને, ચમચી, એનો જે ખાડાવાળો ભાગ હોય ને, એને તમે જાણો કે અંતર્ગોળ અરીસો. પણ જે ઢોરાવાળો ભાગ છે, રેડી, ચમચીને ઊંધી કરી નાખો તો એ થઈ ગયો બહિર્ગોળ અરીસો. ક્લિયર? અંતર્ગોળ અરીસો એનો મતલબ શું આવશે કે ખાડાવાળો ભાગ ચમકીલો હોય છે, બહારનો ભાગ છે એ કેવો હોય છે? તો કે બહારનો ભાગ અપરાવર્તન છે. બરોબર છે? ચાલો માનો કે આપણે વસ્તુને મૂકેલી છે, બરોબર છે? આમાં પરાવર્તનના નિયમ આપણને બધાને ખબર છે કે જેટલા ડિગ્રીના કોણે આપાત થાય છે એટલા ને એટલા કોણે શું થાય? પરાવર્તન થવાના છે. એ બધી વસ્તુ આપણને ખ્યાલ છે. ક્લિયર? એટલે આપણે એમાં વધારે નહીં પડીએ. પણ મેઇન વસ્તુ એ છે કે જો અહીંયાથી પ્રકાશનું કિરણ નીકળે છે, રેડી, અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ F માંથી પસાર થાય, બરોબર છે? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એટલા ને એટલા કોણે પાછું ફરે, બરોબર છે? તો આ આપણું પરાવર્તન થઈ ગયું. તો એનો મતલબ એમ છે કે જો તમે વસ્તુને C થી દૂર મૂકશો તો એનું પ્રતિબિંબ ક્યાં મળવાનું છે? C અને F ની વચ્ચે. ક્લિયર વસ્તુ છે? આ વસ્તુ આજે હું કહું છું ને, એક વસ્તુ છે ને મગજની અંદર ફીટ કરી દેજો. આ બહુ એટલે બહુ જ કામની વસ્તુ છે. ક્લિયર? જો જેમ તમે વસ્તુને પાસે લેતા આવશો તેમ પ્રતિબિંબ દૂર જાય. એનાથી રિવર્સ પણ કરી શકો. વસ્તુને જેમ દૂર લેતા જાઓ એમ વસ્તુ પાસે આવતી જાય. ઉદાહરણ તરીકે જો અહીંયા H છે, ક્યાં છે? C થી દૂર છે. હવે એને C ઉપર લઈને આવ્યો તો પ્રતિબિંબ પેલા C અને F ની વચ્ચે આવતો હતો, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું? C ઉપર મળ્યું. બરોબર છે? તો એનો મતલબ એમ છે કે અહીંયા આપણે આખું પ્રેક્ટિકલ ની અંદર C છે, બરોબર છે? એ આખી શું છે? વક્રતા ત્રિજ્યા છે, બરોબર છે? અને એના અડધા કરો એટલે શું થઈ ગયું? તો કે વક્રતા કેન્દ્ર. ક્લિયર? સોરી, વક્રતા કેન્દ્ર ને પણ કેન્દ્ર લંબાઈ. ઓકે, ચાલો, મુખ્ય કેન્દ્ર F, આ F. ઓકે, હવે શું કરવાનું છે આપણે? તો કે આપણે બીજું કાંઈ નથી કરવાનું. આ વસ્તુને હજી બહુ પાસે લઈને આવું તો વસ્તુ પ્રતિબિંબ ક્યાં જાય? તો કે C થી દૂર. રેડી? વસ્તુને પાસે લાવ્યો તો અહીંયા પ્રતિબિંબ દૂર થતું ગયું, ઓલો આમ ને ટીનિન. બરોબર? ચાલો, તો એટલા માટે થઈને આ C અને F ની વચ્ચે વસ્તુ મૂકી એટલે પ્રતિબિંબ ક્યાં મળશે? C થી દૂર. પણ હવે જો બાય ચાન્સ તમને એવું આમ કહેવાય કે મનની અંદર કીડો જાગતો હોય કે F અને P ની વચ્ચે મૂકું, તો F અને P ની વચ્ચે મૂકશો એટલે આનું પ્રતિબિંબ તમને આ બાજુ તો અનંત અંતરે મળવાનું છે. બરોબર છે? અનંત અંતરે મને પ્રતિબિંબ મળે? ન મળે. તો એનો મતલબ એમ છે કે મને આભાસી પ્રતિબિંબ મળશે. આભાસી પ્રતિબિંબ કેવું કહેવાય? તો કે પડદા ઉપર ઝીલી ન શકાય. બરોબર છે? તો પડદા ઉપર ઝીલી ન શકાય એટલા માટે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મને અંતર્ગોળ અરીસાની મદદથી મળવાનું છે. આ એક જ ગોઠવણી એવી છે કે જેમાં આપણને પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે. બાકીના બધી જ ગોઠવણી એવી છે કે જેમાં આપણને પ્રતિબિંબ કેવું મળશે? તો કે વાસ્તવિક અને ઉલટું. રેડી? ચાલો હવે વાત કરીએ તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે એટલે એનો મતલબ એમ છે કે આને આપણે કરશું નહીં. આ રીડિંગ છે ને એને નથી લેવાના આપણે. કેમ? કારણ કે આપણે પડદા ઉપર ઝીલી જ નથી શકવાના, તો સાથે આપણે રીડિંગ લઈએ. ક્લિયર? તો એનો મતલબ એમ છે કે આપણે પ્રેક્ટિકલ આ 3 બાબતોથી કરવાના છે. હવે એની પેલા તો મને એ ખબર હોવી જોઈએ ને કે ભાઈ સાહેબ આનો C કેટલો છે, આનો F કેટલો છે, એ તો મને ખબર હોવી જોઈએ. તો આપણે જોઈએ કે કઈ રીતે C અને F ગોતવું અને સાથે પ્રેક્ટિકલ કઈ રીતે કરવું, દ્રષ્ટિ સ્થાનભેદ કોને કહેવાય, અને સાથે આપણે વાયવા કેવા પૂછાઈ શકે છે એની વાત કરીશું. ઓકે, તો આ આપણી ઓપ્ટિકલ બેન્ચ છે. ઓપ્ટિકલ બેન્ચ કોને કહેવાય? વળી આ કંઈક નવું લઈને આવ્યા. જો ભાઈ, ઓપ્ટિકલ બેન્ચનો મતલબ એમ થાય કે અહીંયા આપણે જેટલા પણ પ્રેક્ટિકલ કરવા છે ઓપ્ટિક્સના, મતલબ કે ભાઈ આપણે આની કેન્દ્ર લંબાઈ ગોતવી છે, અંતર્ગોળની હોય કે પછી બહિર્ગોળની, અને પછી આવશે બહિર્ગોળ લેન્સનો. બરોબર છે? એમાં જોજો તમને બધી વસ્તુ શીખવાડેલી છે. બરોબર છે? પછી આવશે તમારે અંતર્ગોળ અરીસાની, બરોબર છે? અને સાથે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ગોતવાની. આ બધી જ વસ્તુ આવશે એટલે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ બધા પ્રેક્ટિકલ આના ઉપર થાય. બરોબર છે? ચાલો હવે બીજી વસ્તુ, આ બેન્ચની ખાસિયત એ છે ને કે આમાં છે ને તમારે બધા જ તમને રીડિંગ મળી જાય, પણ એક મોટી ખામી એ છે કે બેન્ચ જરીક પણ ત્રાહી રહીને તો વાત પૂરી. બરોબર? હંમેશા ઓપ્ટિકલ પ્રેક્ટિકલ કરો ને ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે આ જે અક્ષ છે, આ લેન્સ, આ અરીસો છે, બરોબર છે, એની અક્ષ આ સીધી છે, બરોબર છે, અને આની અક્ષ આ રીતા છે. હંમેશા એ અક્ષ પરપેન્ડિક્યુલર જ રહેવી જોઈએ. બરોબર છે? જો તમારો ખૂણો બદલાણો તો રીડિંગ નહીં આવે. કઈ રીતે સમજજો? માનો કે સૌથી પહેલા હું તમને એમ કહું કે ભાઈ આ અક્ષ આ રીતે છે, બરોબર છે, આની અક્ષ આ રીતે છે. ક્લિયર?
અને તમારું રીડિંગ અહીંયા છે તો તમને મળશે. પણ જો આ રીતે અક્ષ થઈ ગઈ, અરીસો આ રીતે થઈ ગયો અને હવે તો તમને રીડિંગ નહીં મળે. કેમ? કારણ કે પરાવર્તનનો નિયમ છે. પરાવર્તનનો નિયમ શું છે? તો કે જેટલા ખૂણે આપાત થાય એટલા ને એટલા ખૂણે પરાવર્તન થાય. ક્લિયર? તો માનો કે 0 ડિગ્રી આપાત થયું હોય તો 0 ડિગ્રી જ પરાવર્તન થાય. પણ માનો કે 1 ડિગ્રીનું પણ ખૂણો અહીંયા વેરિએશન આવ્યો તો 1 ડિગ્રી પરાવર્તન થઈને તમને પ્રતિબિંબ ઓલી બાજુ, ભલે તમે વસ્તુને અહીંયા મોકલી છે, પ્રતિબિંબ કઈ બાજુ મળશે? પેલી બાજુ મળશે. ક્લિયર? તો એટલા માટે થઈને આ તમારા ઓપ્ટિકલ બેન્ડને તો ખોલી નામ નથી મુકાતી. બરોબર છે? તો એટલા માટે થઈને અરીસાને હંમેશા કેવો રાખવાનો? સીધો રાખવાનો. બરોબર છે? આમ ત્રાહો માંગવા નહીં રાખવાનો. ઓકે, ચાલો હવે વાત કરીએ આ ઓપ્ટિકલ બેન્ચની. તો આપણને અહીંયા સ્ક્રૂ આપેલા છે જુદા જુદા. બરોબર? અહીંયા એક સ્ક્રૂ છે, અહીંયા એક સ્ક્રૂ છે, અહીંયા પાછળની તરફ 2 સ્ક્રૂ છે, આવડા 4 સ્ક્રૂ છે. બરોબર? આવડો સ્ક્રૂ શું કામ કરે છે? અહીંયા સ્ટેન્ડ આપેલું છે, આ સ્ક્રૂ શું કામ કરે છે? બધાની વાત કરીએ. ક્લિયર? તો આ જે સ્ક્રૂ છે ને એ એડજસ્ટિંગ સ્ક્રૂ છે, મતલબ એડજસ્ટ કરે. ઓપ્ટિકલ બેન્ચ આમ 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 નો રહે ને એટલા માટે થઈને આ સ્ક્રૂ આપવામાં આવે છે. એટલે હંમેશા આ સ્ક્રૂને આપણે કોઈ છંછેડ કરવાની નથી. પ્રેક્ટિકલ લેબમાં જાવ છો એટલે આ સ્ક્રૂને તમારે અડવાનો નથી, આવડા સ્ક્રૂને. બરોબર? હા, આ સ્ક્રૂનો અર્થ શું છે? અહીંયા મને છે ને મારી તરફથી મને એક સ્કેલ દેખાય છે. તમને સ્કેલ નહીં દેખાતી, હું તમને બતાવીશ સ્કેલ કેવી છે. ક્લિયર? આ સ્કેલ દેખાય છે. માનો કે સ્કેલ બાય ચાન્સ આ રીતની હોય, મને દેખાતી નથી, આમ જ થઈ ગઈ હોય. બરોબર છે? તો શું કરવું? તો એના માટે થઈને તમારે આ સ્ક્રૂને ઢીલા કરી દેવાના અને આને ફેરવી નાખવાનું. બરોબર છે? એટલે સ્કેલ મારી તરફ થઈ ગઈ અને હવે આ બોલને ટાઈટ કરી દીધા એટલે આપણને શું મળ્યું? તો કે મસ્ત મજાના આપણને રીડિંગ જોવા મળશે અહીંયા. ઓકે, ચલીએ આગળ बढ़ते हैं. હવે આપણે શું કરશું? તો કે એના પછીના સ્ક્રૂની વાત કરીએ. તો આવડા જે નીચે સ્ક્રૂ આપ્યા છે, નીચે સ્ક્રૂનું શું કામ છે? નીચેના સ્ક્રૂ છે આને લોક કરવા માટે. માનો કે આને મેં ટાઈટ કરી નાખ્યું. બરોબર છે? આ રીતના. બરોબર છે? મારે આ વસ્તુ પિનને હલવા જ નથી દેવી, તો પછી આ શું થઈ ગયું? ટાઈટ થઈ ગયું. ક્લિયર? આ કોઈ પ્રકારે હલવાનું નથી. જો જેવું ઢીલું કરી નાખ્યું એટલે એ સ્લાઇડ થઈ જાય. ક્લિયર? તો આ સ્લાઇડ થઈ ગઈ. ચાલો હવે દ્રષ્ટિ સ્થાનભેદ કોને કહેવાય એની વાત કરીએ. તો આ પિન છે એનું પ્રતિબિંબ મને અહીંયા જોવા મળે. અરીસો હોય એટલે પ્રતિબિંબ તો જોવા મળે જ તે. હવે એ પિન અને આ પ્રતિબિંબ બંને એકબીજા આમ કટ ટુ કટ, બરોબર? ઓલું કે ને તાલ સે તાલ મિલા, તો એમ આ પિન અને આ પિન બંને કેવી થઈ જવી જોઈએ? સેમ થઈ જવી જોઈએ. એટલે આ રીતે ગતિ કરવી જોઈએ. બરોબર છે? એકબીજાની હારે જો એ રીતના ગતિ ન કરે તો સમજી લેવાનું કે તમારે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયેલું નથી અને રીડિંગ તમારું પ્રોપર આવવાનું નથી. કઈ રીતે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરાય જોવું છે. ચાલો તો આપણે જોઈએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. ઓકે, ચાલો તો હવે અહીંયા આપણું સેટઅપ છે. બરોબર? દ્રષ્ટિ સ્થાન ભેદ કઈ રીતે દૂર કરવું ખાસ શીખી લેજો. અને સાથે સાથે હજી એક વસ્તુ શીખી લેજો કે આ જે પ્રતિબિંબ તમને ક્યારેક નથી દેખાતું ને, સ્કૂલની અંદર તમે પ્રેક્ટિકલ કર્યો છે તો એ તમને ખબર પડી છે કે સાહેબ આમાં પ્રતિબિંબ જ નથી દેખાતું. પ્રતિબિંબ કઈ રીતે મને દેખાય? તો એની આપણે વાત કરી લેવાની છે. ખાસ શીખી લેજો કારણ કે પ્રેક્ટિકલની અંદર છે ને આવા ઘણા બધા ડાઉટ આવશે. બરોબર છે? ચાલો સૌથી પહેલા છે ને તમારે શું કરવાનું? આ બંનેને અડાડી દેવાના. સાહેબ આવું હું કંઈક નવું લાવ્યા તમે. જો આ બંને અડાડી દે ને એટલે શું થાય ખબર છે? આની પ્રતિબિંબ અહીંયા મને જોવા મળશે, આ રીતે જોવા મળશે, સીધું. બરોબર છે? હવે સમજો. ધીરે ધીરે હું એને પાછળ લઈને જાઉં છું. ધીરે ધીરે પાછળ લઈને જાઉં. ચાલો ધીરે ધીરે હું એને પાછળ લઈને જાઉં. ઓકે, હવે પાછળ લઈને જવામાં છે ને તમે જોજો, આ તમે પ્રતિબિંબને આ વસ્તુને પાછળ લઈને જાવ ને અને જો આમાંથી પ્રતિબિંબ ગાયબ થતું હોય ને તો તમારે આ લેન્સને આ રીતે ફેરવવાનું. બરોબર છે? એટલે તમને આ રીતે અથવા તો આ રીતે, બરોબર, આમ અથવા તો આમ અથવા તો આમ, ક્લિયર, એમ ફેરવશો ને તો ડેફિનેટલી તમારું પ્રતિબિંબ આવશે ને આવશે. કોઈ આમ માયકાલા લેવો ન હોય કે જે તમારો પ્રેક્ટિકલ ખોટો પાડી દે. અને આમ જો પદ્ધતિ એવી છે ને કે તમને કોઈક જોવા વાળો હોય ને એ તરત કહી દે કે આ વિદ્યાર્થીને પ્રેક્ટિકલ આવડે છે એ મારી ગેરંટી. બરોબર છે? ચાલો સૌથી પહેલા શું કરવાનું છે તો કે આ રીતના કરવાનું છે. ક્લિયર? ચાલો સૌથી પહેલા આ રીતે કર્યું અને હવે એને ધીરે ધીરે પાછળ લઈ જાઓ. ઓકે, હું તમને એક ઉદાહરણ આપું. માનો કે મેં આ રીતે અરીસો રાખ્યો છે તો ધીરે ધીરે હું પાછળ લઈ ગયો, આયલા આ તો ગાયબ થઈ ગયું. પણ મારે આમ જોવું પડે છે તો મારે શું કરવાનું ખબર? થોડુંક એવું આમ કરી નાખ્યું એટલે સીધું થઈ ગયું. રેડી? ચાલો હું તમને અહીંયા ફ્રન્ટ એંગલ પણ દેખાડીશ કઈ રીતે થાય છે. ઓકે, ચાલો પછી ધીરે ધીરે પાછળ લઈ જાઓ. ઓકે, હવે પાછળ આવી ગયા અને હવે મને આ આનું પ્રતિબિંબ આપણને કેવું જોવા મળ્યું? ઉલટું જોવા મળ્યું. રેડી? ચાલો હવે એનો મતલબ એમ છે કે આપણે બેસિકલી F થી વટી ગયા છીએ આગળ. બરોબર? F અને CF ની વચ્ચે આવી ગયા. ક્લિયર? ચાલો તો એનો મતલબ હું અંદાજો એવો મારી શકું કે મારો F ની વેલ્યુ છે ને એ કેટલાની વચ્ચે હશે તો કે આ 20 થી લઈને 40 ની વચ્ચે હશે ક્યાંક. ઓકે, ચાલો હવે એના પછી આગળ જઈએ હજી. ઓકે, થોડુંક આગળ જાઉં છું. હજી હું થોડુંક આગળ જાઉં છું. ઓકે, હજી હું થોડુંક આગળ જાઉં છું આ રીતે. અને હવે મને એક્ઝેક્ટ બંને પિનો છે ને એકબીજાની હારે હલતી હોય ને એવું લાગે છે. બરોબર છે? આ રીતે એકબીજા હારે આ રીતે હલતી હોય ને એવું લાગે છે.
ક્લિયર? તો એટલા માટે થઈને આપણું અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયું તેમ કહેવાય. દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયું તેમ કહેવાય. હવે હું તમને દેખાડીશ કે આ સાઈડ થી દ્રષ્ટિ સ્થાન ભેદ કઈ રીતે દૂર થાય છે. જો ભાઈ, હવે તમને હું પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું એમ કીધું, બરોબર છે? પેલા લેન્સ અને આ પિન બંનેને પાસે પાસે લઈને આવવાની, બરોબર? ચાલો, હવે તમારે ધીરે ધીરે હોલે 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 કરતો શું કરવાનું, પાછળ તમે જો પેલા પિન ને અરીસા વચ્ચે આ રીતના હતું, બંને આ રીતના હતું, ક્લિયર? હવે જેમ જેમ તમે દૂર લઈ જશો એટલે આ રીતે થતું જાય છે. ઓકે, જોજો ધીરે ધીરે ધીરે. ઓકે, જો દૂર લઈ ગયો થઈ ગયો. હવે જો એને વધારે દૂર લઈ જઈશ તો હવે આપણને પ્રતિબિંબ કેવું મળ્યું? ઇન્વર્ટ મળ્યું. મતલબ એનો મતલબ એમ છે કે અહીંયા મારી પિન છે, બરોબર છે, એની કેન્દ્ર લંબાઈ મારી ઇન્વર્ટ ક્યાંથી પ્રતિબિંબ મળ્યો? બરોબર, ચાલો, ઇન્વર્ટ પ્રતિબિંબ મળે છે મને અહીંયા ક્યાંકથી, બરોબર છે? તો કેન્દ્ર લંબાઈ મારી 30 આજુબાજુ આવી જોઈએ, 20 થી 30 ની આજુબાજુ, બરોબર? પેલા મેં 40 કીધી હતી, પણ હવે મારે 20 થી 30 આજુબાજુ આવી જોઈએ. ચાલો, હવે આને આપણે શું કરશું? તો હવે ફરી પાછા રિવર્સ લઈ જઈએ. એક ટાઈમ એવો આવશે કે હવે આ પિન અને આ વસ્તુ બંને આ રીતે છે અને બંને એકબીજાને આમાં મળતું છે. તમારે આખું આમાં ઝોકા ખાવાનું, બરોબર છે? ચાલો, હવે હું છે ને આ કાચમાં જોતો જાઉં અને ધીરે ધીરે કરતો પ્રેક્ટિકલ તમને કહેતો જાઉં. ક્લિયર? ચાલો, તો હવે આ હું કાચમાં થોડુંક જોયું. જો હવે હું તમને આ પિન બતાવીશ, બરોબર છે? ચાલો, હવે છે ને તમારે છે ને શું કરવાનું છે? આ પિનને આ રીતે જોવાની છે. ક્લિયર? હું તમને કેમેરામાં દેખાડું. હલે છે યાર એકબીજા રે. હવે જો હું થોડુંક એનું આગળ પાછળ કરી દઉં, બરોબર છે? એનું સેટિંગ આગળ પાછળ. ચાલો, હવે મેં થોડીક આગળ પાછળ કરી લીધી. હવે પાછું જોવો તમે. ઓકે, તો તમે કેમેરાની અંદર જોયું છે, તમે સ્ક્રીનની અંદર જોયું છે કે ભાઈ કઈ રીતના આખું પ્રોસીજર છે. જો સમજો ધ્યાનથી. તમે જ્યારે આ વસ્તુને જોઈ ને તે કઈ રીતે છે, આ આપણું પ્રતિબિંબ પિન છે, આ પ્રતિબિંબ પિન છે આવડિયા, બરોબર? અને આ વસ્તુ પિન છે. હવે પ્રતિબિંબ પિન અહીંયા લાગે છે, તમને વસ્તુ આમ થતી હોય ને એવું લાગશે. ક્લિયર? અને એક ટાઈમ એવો આવશે, જો તમને એકચ્યુઅલમાં કેવું દેખાણું એ વાત કરું. રેડી? અહીંયાથી આમ કરતા પ્રતિબિંબ ગયું, આમ ગયું. ક્લિયર? આ રીતે આખી તમને પ્રોસીજર દેખાડી. હકીકતમાં આપણે સતત ને સતત હલતા રહેવાનું છે અને સાથે સાથે આ વસ્તુ પિન અને એની સામે પ્રતિબિંબ બંને કેવા થવા જોઈએ? બંને એકબીજાને મેચ થવા જોઈએ. ત્યારે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થયું એમ કહેવાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પ્રેક્ટિકલ ની અંદર આવી ઝીણી બાબતો તમને સારા એવા રીડિંગ અપાવી શકે છે, સારા એવા માર્ક્સ અપાવી શકે છે. ઓકે, ચાલો, હવે જો હું તમને એમ કહું કે ભાઈ આ પ્રેક્ટિકલ ની અંદર બીજી વસ્તુ શું કરવાની છે, બરોબર? આને મારે કેન્દ્ર લંબાઈ ગોતવી હોય તો કેમ ગોતવાની? તો જે જગ્યાએ એલાવ તમને છે ને આ ભાઈ પિન અને પ્રતિબિંબ હારે દેખાડીને એ ક્યારે જોવા મળે? જ્યારે આપણે સી ઉપર વસ્તુ મૂકી હોય તો, બરોબર છે? તો હું ફરી પાછું એક કામ કરું, આને છે ને ગોઠવી દઉં, બરોબર છે? ચાલો, આને મેં ગોઠવી દીધી, તો એના કારણે થઈને ઓકે. તો અહીંયા તમે જો ફરી પાછું કે બંને એકબીજાની હારે હલે છે, તો એનો મતલબ એમ છે કે આપણે વસ્તુને સી ઉપર મૂકેલી હોય ને તો જ આપણું પ્રતિબિંબ ક્યાં મળે? તો કે સી ઉપર મળે, બરોબર? તો એનો મતલબ એમ છે કે આ એની કેન્દ્ર લંબાઈ છે, બરોબર છે? આ જે અંતર છે આ બંને વચ્ચેનું, એ એનું કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા છે, બરોબર છે? અને આ વક્રતા ત્રિજ્યાને અડધા કરો એટલે આપણને શું મળે? કેન્દ્ર લંબાઈ. ક્લિયર? ચાલો, હવે આપણે વાત કરીએ છીએ આ પ્રેક્ટિકલ કરવાનો છે કઈ રીતે, બરોબર છે? ઓકે, સૌથી પહેલા આ વસ્તુ પિન છે, બરોબર છે? પછી તમારે ઇન્ટ્રોડ્યુસ કરવી પડશે પ્રતિબિંબ પિનને. બંને એક સેમ જેવી છે, તો એને અલગ કરવા માટે મારે શું કરવાનું છે? તો કે મારે કરવાનું છે એવું કે કોઈ એક ઉપર નાનું એવું કાગળ મૂકી દઉં, બરોબર છે? કોઈ એક ઉપર નાનું એવું કાગળ મૂકી દઉં. ક્લિયર? ચાલો, તો આ નાનું એવું કાગળ આપણે મૂકી દીધું અહીંયાથી આમ આ રીતે, જો અલગ કરવા માટે, બરોબર છે? આ અલગ કરેલું છે એટલા માટે. હવે સમજો ધ્યાનથી, વસ્તુને આપણે ક્યાં મૂકી? તો કે સી અને એફ ની વચ્ચે. તો એનું પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ? તો કે એફ થી દૂર. ક્લિયર? ચાલો, તો હવે આપણે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકીએ છીએ, તો આપણને પ્રતિબિંબ વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકી. હવે આપણું પ્રતિબિંબ ની વાત કરીએ તો આપણે ફરી પાછું હું તમને સેટ કરીને બતાવું. ક્લિયર? ચાલો, તો હવે આને હું થોડુંક નીચે કરી દઉં. ઓકે, અને આને આ પિનને થોડીક ઉપર કરી દઉં. ઓકે ઓકે, તો અહીંયા આપણું જે પ્રતિબિંબ છે એ સેટ થઈ ગયું છે. હવે કઈ રીતે સેટ થયેલું છે હું તમને બતાવું. ચાલો, તો ભાઈ જો હવે આ રીતનું કંઈક સેટઅપ છે, બરોબર છે? અહીંયા મૂકેલી છે વસ્તુ પિન ઉપર કાગળિયું અને આ મૂકેલી છે પ્રતિબિંબ પિન. વસ્તુને આપણે ક્યાં મૂકી છે? તો કે વસ્તુને આપણે મૂકી સી અને એફ ની વચ્ચે. કઈ રીતે સી અને એફ આવશે એ હું હજી ફરી પાછું કહીશ તમને, બરોબર?
ચાલો હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે મસ્ત મજાનું એવું રીડિંગ જોવાનું છે. આનું પ્રતિબિંબ તમને ક્યાં જોવા મળશે? આ વસ્તુ છે ને, વસ્તુને અલગ રાખવા માટે મેં અહીંયા કાગળ મૂકેલું છે. વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે તો કે આ અરીસાની અંદર. એ અરીસાનું પ્રતિબિંબ કંઈક આ રીતના હશે. એની સાથે આ પ્રતિબિંબ બિન છે, એ બંનેનું કોર્ડિનેશન થયું, આ રીતનું કોર્ડિનેશન થયું, ત્યારે સમજી લેવાનું કે અહીંયા જે આપણું દ્રષ્ટિ સ્થાન દૂર થયું છે અને આ જ આપણું એકચ્યુઅલ પ્રતિબિંબ છે. આવડી આ પિન છે, એ જ આપણી એકચ્યુઅલ પ્રતિબિંબ છે. ક્લિયર છે? તો આ પ્રતિબિંબ અંતર આપણે લઈ લેવાનું. ઓકે, ચાલો તો હવે સમજો. સૌથી પહેલા મેં વસ્તુને ગોઠવેલું છે અહીંયા. ઓકે, સી અને એફ ની વચ્ચે. હવે પ્રતિબિંબની વાત કરવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં આવશે? સી થી દૂર. ક્લિયર? તો હવે આપણે એને સેટ કરીએ. હવે જુઓ તમે, તો અહીંયા છે ને આનું પ્રતિબિંબ, રેડી, સોરી, આનું પ્રતિબિંબ તમને આની સાથે મેચ થયેલું લાગશે. ક્લિયર? ચાલો, જો તમને કાગળ દેખાતો હશે, આ કાગળ, એનું પ્રતિબિંબ તમને અરીસાની અંદર દેખાતું હશે અને અરીસાની અંદર તમને આ પ્રતિબિંબ એકબીજા હારે હલતી મળશે. જો ચાલો હવે આપણે આને થોડુંક હલાવી જોઈએ. તો બંને એકબીજા હારે હલે છે. ઓકે, તો હવે અહીંયા તમને સ્ક્રીનની ઉપર એવું દેખાણું છે કે આ વ્હાઈટ ભાગ હારે આવડો ભાગ એકબીજા હારે આ રીતે હલે છે. ક્લિયર? આ રીતે. રેડી? ચાલો, તો અહીંયા એનો મતલબ એમ છે કે આપણું વસ્તુ અને પ્રતિબિંબ કેવું થઈ ગયું છે તો કે સમાન થઈ ગયું છે. ઓકે, ચાલો હવે આપણે રહેવાનું છે રીડિંગ. તો હવે આપણે રીડિંગ લઈએ. ઓકે, તો હવે હું તમને ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા લેતા શીખવાડું. બરોબર? આ બધું અત્યારે કાઢી નાખું. ચાલો હવે આ એક જ પિનનું કામ છે મારે. ફરીથી આપણે દ્રષ્ટિ સ્થાન દૂર કરી દેવાની છે એક પ્રતિબિંબ પિન માટે. ચાલો તો એક પ્રતિબિંબ પિન માટે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરી નાખો. ઓકે, અહીંયા આગળ મારી ક્યાંક દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર થાય છે, તો એનો મતલબ એમ છે કે અહીંયા મને વક્રતા ત્રિજ્યા મળશે. બરોબર છે? વક્રતા ત્રિજ્યા આર મળવાની છે. તો આ રીડિંગ તમે જોઈ લો. બરોબર છે? પેલા આ રીડિંગ છે 44 અને 2 જેટલું. બરોબર છે? 44.2. ચાલો તો રીડિંગ હું તમને દેખાડું. ચાલો તો તમે રીડિંગ જુઓ તો આપણને કેટલું દેખાડે છે તો કે 44.2 અથવા તો 3 જેવું. ક્લિયર? ચાલો તો આપણે લખીશું અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ. જો આપણને અંદાજિત પૂછેલી છે, અંદાજિતનો મતલબ કે મને ખબર નથી કે એક્યુરેટ કેટલી આવે છે. બરોબર છે? તો એટલા માટે થઈને મારે કરવું પડશે આ જે આર મળેલું છે એના ભાગ્યા 2. તો કેટલા મળ્યા? આપણને 44.4 જેવા મળે છે. બરોબર છે? 44.3 છે, સોરી. તો 44.3 એના ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળે 22.15. ક્લિયર? કે 22.15. ચાલો તો આપણે અહીંયા લખીશું કેન્દ્ર લંબાઈ એફ માં 22.15. પછી એના પછી છે ને એક બહુ અગત્યની વસ્તુ આપેલી છે, ઇન્ડેક્સ સોયની મદદથી અરીસાથી માપેલ વાસ્તવિક અંતર L0. હવે આની વસ્તુ હું તમને કહું. ક્લિયર? ચાલો તો જો સમજો ધ્યાનથી. ઓકે, તો જો આ અરીસો છે. બરોબર છે? આ અરીસો. હવે અરીસા છે ને મેઇન વસ્તુ એ છે આ રીતના કર્વ છે. બરોબર છે? અરીસો આ રીતના કર્વ છે. જ્યારે અહીંયા નીચે રીડિંગ દેખાડે છે ને એ સમતલ ભાગથી બતાવે. એનો મતલબ કે આ સમતલ ભાગ અહીંયા છે ને અરીસો આ રીતના છે. એનો મતલબ એમ છે કે બંને વચ્ચે કઈક જગ્યા છે. આપણે હકીકતમાં અંતર અરીસાથી માપવાનું હોય ને, આ સમતલ ભાગથી નહીં. તો એનો મતલબ એમ છે કે મારા ઇન્ડેક્સ સુધારવાનો મતલબ એમ છે કે આ સમતલ ભાગથી અરીસા વચ્ચેનું અંતર કેટલું છે એને દરેક રીડિંગની અંદર મારે એડ કરવું પડશે. ફરીથી હું તમને સમજાવું છું. જો આપણી પાસે આ અરીસો છે. ક્લિયર? રેડી? આ અરીસો છે. સમજો ધ્યાનથી. આવડો અરીસો છે. ઓકે, ચાલો આ અરીસો છે. હવે અરીસો છે ને થોડોક આ રીતના ટિલ્ડ છે, આ રીતના કર્વ છે. રેડી? હવે હું તમને એમ કહું કે આ આપણું મેઇન સમતલ છે. રેડી? તો તમે એટલો ભાગ જો, આ વચ્ચેનો જે ગેપ છે, આ વચ્ચેનો ગેપ બરોબર છે કેટલો આવે છે? એક્સ્ટ્રા આવે છે. હું તમને કંઈક આ રીતે બતાવું તો વચ્ચેનો ગેપ કેટલો આવે? થોડોક એક્સ્ટ્રા આવે છે. અથવા તો તમને આ રીતે ન સમજ પડતી હોય તો હું તમને આ લેન્સની વાત કરી દઉં. જો લેન્સની વાત કરું. ક્લિયર? લેન્સમાં પણ આપણે આ જ રીતે શીખીશું. ક્લિયર? જોજો. ઓકે, તો જો વસ્તુ આપણી અહીંયા પડેલી છે. આ એનું અંતર માપતી વખતે ધ્યાન સમજો કે આપણું જે અંતર છે ને અહીંયા સમતલથી મપાય છે, પણ હકીકતમાં અંતર માપવાનું હોય આ ગોળાઈથી. બરોબર? આ બહારની જે ગોળાઈ છે ને, આ ગોળાઈ, બરોબર, આ ગોળાઈથી માપવાનું હોય છે. એનો મતલબ એમ છે કે એક્સ્ટ્રા અંતર આવ્યું. સેમ ટુ સેમ અંતરગોળમાં પણ એવું જ થાય છે. અંતરગોળમાં કઈ રીતની વસ્તુ છે એ સમજો. આપણું જે રીડિંગ માપવાનું છે ને એ આ સમતલથી માપે છે, પણ હકીકતમાં અરીસો કંઈક આ રીતનો છે. બરોબર છે? અરીસો કંઈક આ રીતનો છે. મતલબ કે અહીંયા છે ને આપણો આ જે વચ્ચેનો જો તમને અહીંયા કડ દેખાતી છે. બરોબર છે? આ કડ એક્સ્ટ્રા છે.
મતલબ કે વધારાનું અંતર છે, તો મારે આ વધારાના અંતરને શું કરવું પડે? એડ કરવું પડે. મતલબ કે આ જે ભાગ છે ને એને મારે શું કરવું પડશે? તો કે એડ કરવું પડશે. ક્લિયર? એના માટે મારે શું કરવાનું છે એને ધ્યાનથી સમજજો. તો મારે કોઈ પણ એક ઇન્ડેક્સ હોય લઈ લેવાની. હવે ઇન્ડેક્સ હોય કોઈ પણ લઈ શકો, એવું નથી કે આની યાદ લેવાની. બરોબર છે? તમારી પાસે પેન્સિલ હોય તો પેન્સિલ લઈ લો, મારી પાસે સ્કેચ પેન છે તો સ્કેચ પેન લઈ લો, કોઈ પણ ઇન્ડેક્સ હોય કહી શકાય. ક્લિયર? ચાલો, મારી પાસે અત્યારે છે તો શા માટે આપણે આનો લઈએ? બરોબર, તો આપણું આ જે પિન છે રેડી, આપણે એને ઇન્ડેક્સ હોય તરીકે લઈએ. ઓકે, હવે આપણે શું કરવાનું ધ્યાનથી સમજજો. આપણે અહીંયા આ રીતે પિનને રાખવાની છે, જેમાં સેન્ટર એક્ઝેક્ટ જે ગોળાઈ વાળો ભાગ છે ક્યાં આવવો જોઈએ? ગોળાઈ વાળો ભાગ છે ક્યાં આવવો જોઈએ? સેન્ટરમાં આવવો જોઈએ. ક્લિયર? તો ચાલો આ રીતે આપણે એને ગોઠવણી કરેલી છે. એક ભાગ અહીંયા રાખેલો છે અને એક ભાગ અહીંયા રાખેલો છે. ઓકે, ચાલો હવે આને ધીરે ધીરે પાસે લઈ જાઓ. ચાલો તો ધીરે ધીરે પાસે લઈ જઈએ. ઓકે, તો આ આપણને શું મળે છે? ઇન્ડેક્સ હોય. બરોબર છે? ઇન્ડેક્સ હોયની લંબાઈ. ક્લિયર? ચાલો, હવે આ ઇન્ડેક્સ હોયની લંબાઈને તમારે માપી લેવાની છે. ક્યાંથી માપશો? સ્કેલથી માપી લો ભાઈ. મારી પાસે સ્કેલ હોય, બરોબર છે, તો આ મારી પાસે સ્કેલ છે, સ્કેલથી માપી લો. ચાલો ચાલો હવે આપણે જોઈએ કે આપણી પાસે સ્કેલ આવી ગઈ છે. ઓકે ઓકે, અહીંયાથી આ રીતે સ્કેલને માપી, બરોબર છે, તો કઈ રીતના થશે જોજો ધ્યાનથી. તો આપણું જે રીડિંગ છે એ કેટલું આવે છે? તો કે અંદાજિત 12.4 જેવું છે. બરોબર છે? 12.3, સોરી 12.3 જેવું જોઈ લો. 12.3. ક્લિયર? તો આપણે જે ઇન્ડેક્સ હોયની લંબાઈ છે કેટલું લખશું? તો કે 12.3 સેન્ટીમીટર. ચાલો, તો આપણને આ ઇન્ડેક્સ હોયની લંબાઈ આપેલી છે. ઇન્ડેક્સ હોયની લંબાઈ તો કેટલી લખશું? 12.3 જેટલી. 12.3 સેન્ટીમીટર. રેડી? હવે આપણને શું કીધું છે? અરીસાથી વસ્તુનું અવલોકિત અંતર L ડેશ. ક્લિયર? એના માટે માપપટ્ટી પર અરીસાનું અપરાઇટ સ્થાન, મતલબ કે આ અરીસો ક્યાં ગોઠવેલો છે, આ અરીસો ક્યાં ગોઠવેલો છે, અને બીજું કે આ પ્રતિબિંબ પિન ક્યાં ગોઠવેલ અથવા તો પિન ક્યાં ગોઠવેલી છે. ક્લિયર? ચાલો, એ આપણે કરવાનું છે. તો હવે આપણે હું અહીંયા રીડિંગ જોઈ શકું ત્યાં સુધી. ઓકે, તો અરીસાનું અપરાઇટ સ્થાન છે આપણું કંઈક આ રીતના. જો કેટલો? 35, 36, 37.6 જેવું છે. બરોબર છે? 37. 1 મિનિટ. 35, આ 36, આ 37.6 જેવું છે. ક્લિયર? તો 37.6 જેવું અંતર લીધું આપણે અરીસાનું. હવે આપણે અહીંયા આવી જઈએ. બરોબર છે? અને આ કોણ છે? તો કે આવડું છે આપણી વસ્તુપિન. બરોબર, તો વસ્તુપિનનું અંતર કેટલું છે? તો કે વસ્તુપિનનું અંતર છે 50 અને 3, 50.3. ક્લિયર? તો આપણે 50.3 લખીશું. ઓકે, તમને થોડુંક દેખાય એ રીતે રાખીએ તો 50.3 આવશે. તો 38.6 માંથી 50.3 બાદ કરું તો આપણો જવાબ આવ્યો 11.7. ક્લિયર? તો આ જે અંતર આવ્યું છે એ કેટલું આવ્યું છે? 11.7 જેટલું આવ્યું. 11.7 જેટલું. ઓકે, ચાલો હવે સમજો ધ્યાનથી. ઓકે, આ આપણને પિનનું અંતર છે. આ આપણને 11.7 એ આપણું એકચ્યુઅલ અંતર છે. ક્લિયર? હવે આપણને શું કીધેલું છે? ઇન્ડેક્સ સુધારો. વાસ્તવિક અંતર કેટલું છે? 12.3 અને એમાં હું બાદ કરીશ 11.7 જેટલું. બરોબર છે? તો કેટલો આપણો જવાબ આવ્યો? 0.4 સેન્ટીમીટર. બરોબર છે? સોરી, 0.6 સેન્ટીમીટર. ઓકે, આપણો જવાબ કેટલો આવ્યો? 0.6 સેન્ટીમીટર. રેડી? ચાલો, હવે આપણે પ્રતિબિંબ પિન માટે શોધવાનું કીધેલું છે. તો પ્રતિબિંબ પિન માટે કેટલું આવશે? તો કે એના માટે પણ એટલું જ આવશે, 0.6 સેન્ટીમીટર. હવે તમારે છે ને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે કે આ ઇન્ડેક્સ સુધારો છે એ એડ થશે કે શું કહેવાય બાદ થશે. ઓકે, ચાલો હવે આપણે પ્રેક્ટિકલ લેતા શીખીએ કઈ રીતે રીડિંગ લેવાનું છે ને એ બધી વસ્તુ. ઓકે, ચાલો, સૌથી પહેલા મેં પિનને સેટ કરી દીધી છે. ઓકે, હવે આપણે વસ્તુ પિનને લઈને આવીએ. તો વસ્તુ પિનને આપણે લઈને આવીએ. ઓકે, કેટલો રીડિંગ આવ્યું? તો આપણે 22.15 જેટલું. બરોબર છે? ચાલો, તો 22.15 જેટલું આપણું રીડિંગ આવ્યું હતું. તો એના માટે થઈને હું હવે અરીસાને ક્યાં મૂકીશ? તો કે અરીસાને મૂકો 0 ઉપર. બરોબર છે? અને આને મૂકો મેં કોઈક કેટલા છે? 30, 31, 32, 33, 34, 34.4 ઉપર. બરોબર છે? 34.5 ઉપર. ઓકે, હાલો હવે આને સેટ કરીએ અને શું રીડિંગ આવે છે એ હું તમને કહું અત્યારે. બરોબર છે? ચાલો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આને આપણે ફિક્સ કર્યા પછી આને હલાવવાનું નથી. બરોબર છે? અરીસા હોય કે પછી વસ્તુ પિન હોય એને આપણે હલાવવાનું નથી. તમારે ફોકસ કરવું હોય તો માત્ર ને માત્ર પ્રતિબિંબ પિનથી જ ફોકસ કરવાનું થશે. ઓકે, ચલો તો ફોકસ કરી દઈએ હવે. ઓકે, તો અહીંયા મને એક્યુરેટ આપણને રિઝલ્ટ જોવા મળે છે. તો હવે આપણે એનું રીડિંગ લઈએ. ચાલો, તો અહીંયા આપણે અરીસાને ગોઠવેલો છે 0 ઉપર એક્ઝેક્ટ.
હવે આપણે વાત કરીએ તો વસ્તુનું સ્થાન ક્યાં છે, બરોબર. તો વસ્તુ આપણને દેખાય છે 50, આપણે 30, 31, 32, 33, 34 ઉપર આપણે વસ્તુને મૂકેલી છે. ઓકે, ચાલો. અને એના પછી જો પ્રતિબિંબની વાત કરવામાં આવે તો પ્રતિબિંબ આપણે ક્યાં મૂકેલો? 50, 51, 52, 53, 53.1. તો હું બધાને ઇન્ડિવિજ્યુઅલ રીડિંગ લખી દઉં. ઓકે, ચાલો. તો અરીસાને ક્યાં મૂકેલો છે? અરીસાને ક્યાં મૂકેલો છે? 0 આગળ, બરોબર છે. વસ્તુ પિનનું સ્થાન આપણું કેટલું છે? 34. અને પ્રતિબિંબ પિનનું સ્થાન આપણું કેટલું છે? તો કે 50, 51, 52, 53.1 આગળ. તો 53.1 આવશે. ક્લિયર? ચાલો, હવે આપણે અવલોકિત યુ ડેશ ની વાત કરીએ તો યુ ડેશ નો મતલબ શું થાય? તો કે વસ્તુ અને અરીસા વચ્ચેનું અંતર. અને પ્રતિબિંબ એટલે શું થાય? પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર. તો આપણું કેટલું આવશે? અવલોકિત યુ ડેશ 34 - 0, 34 - 0, બરોબર છે. અને 53.1 - 0, તો 53.1 - 0. હવે વાત કરવાની છે E0 ને એડ કરવાનો. યસ, તમે જે કમેન્ટ સેક્શનમાં આ જવાબ લખેલો છે એડ કરવો પડે. કેમ? કારણ કે આ ગોળાકાર ભાગ છે, બરોબર છે. આ ગોળાકાર ભાગ છે. ઓકે, અને આપણો જે અહીંયા લેન્સ છે, બરોબર, સોરી, સમતલ છે, આ બંને વચ્ચેનું અંતર મારે એડ કરવું પડે. વસ્તુ મારી અહીંયા છે એટલા માટે. ક્લિયર? તો એટલા માટે મારે શું કરવું પડ્યું? એડ કરવું પડ્યું. ચાલો, E0 ની વેલ્યુ 0.6 છે. તો 34 માં હું 0.6 ઉમેરું એટલે 34.6 થાય. ક્લિયર? હવે એના પછી V ડેશ ની વાત કરીએ તો V ડેશ આપણું કેટલું છે? 53.1. 53.1 માં ઉમેરો એટલે 53.7 થયા. હવે એના પરથી આપણે F ગોતીએ તો F ની વેલ્યુ આપણને કેટલી મળશે? જો, સૌથી પહેલા કેલ્ક્યુલેશન U + V ની કરી નાખવાની. આપણે ડેઈલી કરીએ છીએ એમ. 34.6 + 53.7 ભાગ્યા = ગુણ્યા 53.7 અને એના ગુણ્યા કેટલા કરવાના? 34.6. તો આપણો જવાબ આવે છે 21.04. 21.04. અને આપણી અવલોકિત કેન્દ્ર લંબાઈ કેટલી હતી અંદાજિત? તો કે 22.15. તો આવે છે એની નજીક. તો યસ, આપણું રીડિંગ સાચું છે. ઓકે, એમ કરીને તમારે શું કરવાનું છે? હવે આ બધું ફેરવી નાખવાનું, બરોબર છે. આ જે ગોઠવણ છે ને, આખી ગોઠવણ ફેરવી નાખો. હાલો, આ અરીસાને ફેરવી નાખો, બરોબર છે. આ વસ્તુને તમે પાસે લઈ ગયા, દૂર લઈ ગયા, બરોબર. આ રીતે પ્રતિબિંબ કંઈક અલગ મળ્યું, એમ કરીને તમારે બીજા બાકીના 6 રીડિંગ લેવાના છે, એમ કરીને. અને આ રીતે આખો પ્રેક્ટિકલ થશે, બરોબર. હવે આપણે ગણતરીની વાત કરીએ તો ગણતરી કઈ રીતના આવશે? જો, અહીંયા તમારે ઇન્ડિવિજ્યુઅલ બધાના F ગોતવાના છે. 1, 2, 3, 4, 5, 6, બરોબર છે. આ બધાના F ગોતવાના છે. એના પછી એની એવરેજ લેવાની છે એટલે આપણને F મળશે. આપણે એક જ રીડિંગ લીધું એટલે F ની વેલ્યુ આપણે લઈ લઈએ છીએ 21.04 જેટલી. ઓકે, પછી એના પછી આ જે ત્રુટી ગોતવાની કીધેલી છે, તો ત્રુટીની વાત કરો તો આ સ્કેલ છે ને આપણી પાસે, આ સ્કેલ એની લઘુત્તમ માપ શક્તિ છે 0.1 સેન્ટીમીટરની, બરોબર. તો આપણે ડેલ્ટા U બરાબર લખીશું 0.1 સેન્ટીમીટર, ડેલ્ટા V બરાબર લખીશું 0.1 સેન્ટીમીટર. ક્લિયર? અને એના પરથી આપણને ડેલ્ટા F મળશે. બધાને ઇન્ડિવિજ્યુઅલ ડેલ્ટા F1, ડેલ્ટા F2, ડેલ્ટા F3, ડેલ્ટા F4, ડેલ્ટા F5 અને ડેલ્ટા F6 લખવાના છે, બરોબર છે. અને આમાંથી જે મેક્સિમમ વેલ્યુ હોય ને એ તમારે લખવાની છે અહીંયા, બરોબર છે. મહત્તમ કિંમત તમારે ક્યાં લખવાની છે? અહીંયા, મહત્તમ. રેડી? અને એના પછી આપણે આ પ્રોપર રીડિંગ આવ્યું કે 21.21 કેટલા? 04 ± જે તમારે ડેલ્ટા F આવે ઈવડો ઈ. ક્લિયર? ચાલો, તો આ રીતે આખો પ્રેક્ટિકલ કરવાનો છે. ઓકે, તો તમે જોયો પ્રેક્ટિકલ કઈ રીતે થાય છે. હવે ખાસ વસ્તુ એ સમજવાની છે, હું તમને ઇન્ડેક્સ સુધારવાનો આમ કહેતો હતો કે માનો કે આ આપણો અરીસો છે, બરોબર છે. અને અહીંયા છે આપણી વસ્તુ પિન. ઓકે, અને આ અરીસાનો સમતલનો ભાગ છે, મતલબ કે આ સમતલ છે. આપણે જે અંતર માપીએ છીએ, આપણે જે સાધનની મદદથી અંતર માપીએ છીએ, એ અંતર આપણને કંઈક એટલું મળે છે. જો અંતર આપણને કંઈક એટલું મળે છે. ઓકે, આને આપણે U કીધેલો છે, U ડેશ. હવે એડિશનલ આપણે અંતર માપવાનું હોય અરીસાથી. તો અરીસાથી અંતર માનો કે મને મળતું નથી, તો એના માટે હું દર વખતે મારે ઓલી ઇન્ડેક્સ હોય રાખવાની? તો કે નહીં, આ અંતર ગોતી નાખો ને એટલે આપણને ઓટોમેટિક બધી વસ્તુ મળી જાય. ક્લિયર? તો એનો મતલબ એ છે કે આ ઇન્ડેક્સ સુધારો E કહેવાય. તો ટોટલ તમારું U = શું આવે? U ડેશ પ્લસ E આવે, U ડેશ પ્લસ E. ક્લિયર? તો એટલું અંતર પ્લસ E કરો ને એટલે ટોટલ તમને વસ્તુ અંતર મળશે. ક્યાંથી? અરીસાથી. રેડી? ચાલો, તો એટલું મારે તમને સમજાવવાનું હતું. દ્રષ્ટિ સ્થાનભેદ કોને કહેવાય, પછી ઇન્ડેક્સ સુધારાની શા માટે જરૂર પડી, આ બધી જ વસ્તુ છે ને તમને વાયવાની અંદર પૂછી શકે એમ છે. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય, વસ્તુને ક્યાં મૂકવાથી ક્યાં પ્રતિબિંબ મળે, મોટવણી કેટલી આવે, આની આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે મળે. રેડી? એ બધી વસ્તુ તમને પૂછી શકે છે, બરોબર, વાયવાની અંદર. એટલે ખાસ ધ્યાન રાખજો અને આ બધી જ વસ્તુને પ્રિપેર કરીને જાજો, કારણ કે અભિસારી અને અપસારી,
રેડી. આપણે અહીંયા જે લેન્સ છે ને સોરી અરીસો છે ને એ અભિસારી અરીસો. અભિસારીનો મતલબ કે એ ભેગું કરે, અભિસારીનો મતલબ ભેગું કરે, અને અપસારીનો મતલબ એ છૂટું કરે. બરોબર છે. તો યાદ રાખજો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ બંને અભિસારી છે, બાકીના બે બધા એ અપસારી છે. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે આ પ્રેક્ટિકલને રાખીએ. બધી જ અંદર ઇન્ક્લુડ થઈ ગયું છે. દ્રષ્ટિ સ્થાનગત કોને કહેવાય, વાયવા કેવા આવે છે, પ્રેક્ટિકલ કઈ રીતે કરવો, પ્રેક્ટિકલની મેથડ શું આવે, તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર સમાવી લીધેલી છે. તો એક નમ્ર અપીલ છે કે વિદ્યાર્થી મિત્રો, જો અમે તમારા માટે એટલી મહેનત કરતા હોઈએ તો તમારે માત્ર ને માત્ર એક નાનું એવું કામ કરવાનું છે કે તમારે તમારા મિત્રો જોડે એક નહીં, એમ કહેવાય ને કે ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલી મદદ કરી શકો તો પણ અમારા માટે બહુ જ છે, અમારા માટે બહુ જ મસ્ત મજાનું મોટિવેશન એક સાબિત થઈ શકે એમ છે. એટલે તમારા મિત્રો જોડે બને એટલા આ વિડીયોને શેર કરો, જેથી કરીને લોકો પણ પ્રેક્ટિકલ જોઈ શકે અને વાયવાની અંદર અટવાય નહીં. બરોબર છે. ચાલો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ધ્યાન રાખજો તમારું, તમારા ફેમિલીનું. બાય બાય.